ભરૂચ તાલુકામાં કુકરવાડા ગામની હદમાં આવેલ જમીનનો સર્વે નંબર 106 ફૂલચંદ પરમાર અને અશોક પરમારના નામ પર નોંધાયેલા છે, જ્યારે તેની બાજુમાં જમીનનો સર્વે નંબર 105 વસાવા પરિવારના નામે છે. આ બંનેની જમીનમાંથી પાવર ગ્રીડ કંપની દ્વારા 765 kV વટામણ નવસારી ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે, જેમાં ફૂલચંદ પરમાર અને અશોક પરમારની જમીનમાં 765 kV લાઇનનો ટાવર આવે છે, જ્યારે તેમની બાજુમાં આવેલ વસાવા પરિવારની જમીનમાંથી તેના તાર પસાર થવાના છે, જેમાં સર્વે નંબરની ભૂલના કારણે વસાવા પરિવારને ટાવર માટે કંપની તરફથી અંદાજિત 55 લાખ મળવાના છે, જ્યારે ફૂલચંદ અને અશોક પરમારને તાર માટે માત્ર 33 લાખ જેટલી રકમ મળવાની બતાવે છે. આ મામલે ખેડૂતોએ કંપનીમાં રજૂઆતો કરી હતી. જોકે તેમ છતાંય આજે કંપની પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી હતી, જેની જાણ થતાં જ આસપાસના ખેડૂતો અને જમીન માલિક સ્થળ ઉપર પહોંચી વિરોધ નોંધાવી કામગીરી બંધ કરાવી હતી. દેત્રોલ ગ્રામના સરપંચ નૌફલ પટેલ પણ સ્થળ પર દોડી આવી સરકારની કામગીરી સામે કોઈ વિરોધ નહીં, પણ ખેડૂતો સાથે બળજબરીપૂર્વક કામગીરી લેવામાં આવે છે તેનો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં તેમણે તંત્રને જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા જોઈએ. વધુમાં તેમણે જેમ સુરત અને નવસારીના ખેડૂતોને વળતર ચૂકવ્યું છે, તેમ ભરૂચના ખેડૂતોને પણ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી હતી. સાથે સાથે અહીંયાના ખેડૂતોના પ્રશ્નોનું પહેલા નિરાકરણ લાવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. હું નૌફલ પટેલ. હાલ અમે કુકરવાડા ગામમાં આવેલા છે. ત્યાં એક ખેડૂતનો પ્રશ્ન એવો હતો કે પાવર ગ્રીડ કોર્પોરેશનની 4 લાઈનો 65 kVની જે આપણે ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલી છે, એને લઈને આજે એક ઇસ્યુ એવો હતો કે અમારા એક પરમારભાઈ છે અને એક વસાવા પરિવાર છે, એ બેનું ખેતર આજુબાજુમાં આવેલું છે. એક ટેકનિકલ ફોલ્ટના કારણે જે કામ પરમારભાઈના ખેતરમાં થવાનું છે એની નોટિસ બાજુના ખેતરવાળાને અને બાજુના ખેતરવાળામાં થવાનું છે એની નોટિસ પરમારભાઈને આપવામાં આવી છે. આ એક ટેકનિકલ ઇસ્યુ છે અને સતત અમે રજૂઆત 2-3 દિવસથી કરતા હતા, પણ તંત્ર એને સાઇડલાઇન કરીને ફક્ત વહીવટી તંત્રને કંપનીઓની લાઇન કઈ રીતે વહેલામાં વહેલી પૂરી કરવામાં આવે અને કોર્પોરેટ સેક્ટરે કઈ રીતે ફાયદો કરવામાં આવે, ફક્ત એટલું ધ્યાન દેવામાં આવે છે. ખેડૂતો પ્રત્યે કોઈ લાગણી છે નહીં એમ લાગી રહેલું છે. અને એ તો અમે એક ટેકનિકલ ફોલ્ટ સુધારવા માટેની માંગણી કરીએ છીએ. અને બીજી અમારી એક ખાસ ખેડૂતો વતી વિનંતી છે કે અન્ય જિલ્લાઓમાં, ભરૂચ જિલ્લાને છોડીને અન્ય જિલ્લાઓમાં ખૂબ સારું વળતર ખેડૂતોને આપવામાં આવેલું છે. નવસારી જિલ્લાએ હાલ વાણિજ્યનું વળતર આપવાની દરખાસ્ત કરેલ છે કલેક્ટરે, અને સુરત જિલ્લામાં ખેડૂતોને મહત્તમ વળતર મળી રહે એ પ્રમાણે સુરત જિલ્લા કલેક્ટરશ્રીએ ઓર્ડર કરેલો છે. તો પછી આપણો ભરૂચ જિલ્લો આટલો પાછળ કેમ? હંમેશા ઉત્કર્ષ પહેલ કરતો જિલ્લો આજે ખેડૂતોની પડખે ઊભો રહેવામાં આટલો પાછળ છે, જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરીએ છીએ કે યોગ્ય રીતે અને વહેલી તકે અમારા ખેડૂતોનો પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે.